ચાલો હવે સમૂહ 2 બાજુમાં લખીએ છીએ આપણે સમૂહ 1 ના જે તત્વો છે એ તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહે છે. આમને આલ્કલી ધાતુ તત્વો કહેવાય. જ્યારે સમૂહ 2 ના તત્વો છે એમને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવાય છે. હવે એમાં પહેલા આવર્તમાં કોઈ તત્વ નથી, બીજા આવર્તથી શરૂ થાય છે. તો ધ્યાન આપજો 3 લિથિયમ હોય તો એની બાજુમાં કયો આવશે? 4 પરમાણુ ક્રમાંક ધરાવતો, જેને કહેવાય છે બેરિલિયમ. Be. ચલો અહીં 11 સોડિયમ તો એની બાજુમાં કયું તત્વ હશે? 12 Mg, જેને કહીશું મેગ્નેશિયમ. ચલો ત્યાર પછી 19 પોટેશિયમ તો એની બાજુમાં જે હશે 20 કેલ્શિયમ. ચલો 37 રૂબિડિયમ તો એની બાજુમાં 38 સ્ટ્રોન્શિયમ, જેને કહીશું સ્ટ્રોન્શિયમ. ચલો હવે આ બે માટે વિચારો કે આના પછીના તત્વો કયા છે? ચલો 56 56 Ba. ધ્યાન આપો, આ B છે, આ Ba છે, બેરિયમ. ત્યાર પછી 87 તો એના પછી આવશે 88 Ra રેડિયમ. અહીંયા આગળ રેડિયમ. આ બંને તત્વો રેડિયોએક્ટિવ છે. બેરિયમ, રેડિયમ. ઓકે ચલો અહીં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો હવે એને યાદ રાખવા માટે જો बेटा मांगे कार, स्कूटर, बाप, राज. बेटा मांगे कार, स्कूटर, बाप, राज. बेटा मांगे नॉर्मली घरनी अंदर नानु बाळक होय ए रमतो अने जोडे पप्पा पण रमता होय एनी जोडे बाळक बनीने अने बाळक नानकड़ू रमकड़ू कार अने स्कूटरनी मागणी करे. घणी वखत एवुं बनतो होय छे के बेटो मागे ने बाप से मोढुं चढ़ावे, आवुं पण बनी शके. अने घणी वखत बेटो एवो पण होय के मागतो ज न होय ने कोईक वखत मागे तो पप्पा राजी थई जाय. आ एवी परिस्थिति है. तो अहींया जो शुं थयुं? बेटा मांगे रमकडानी कार अने स्कूटरनी वात छे ओरिजिनल नहीं. ने तो ओरिजिनल मांगो तो पप्पा नाराज थाय, का तो आपणे बीजो लाज पड़े. ओके तो जो बेटा मांगे कार, स्कूटर, बाप राजी. बेटा एटले बेरिलियम, मांगे एटले मैग्नेशियम, कार એટલે કેલ્શિયમ, સ્કૂટર સ્ટ્રોન્શિયમ. સ્પેલિંગ ઉપરથી આવે છે સ્કૂટરના. બાપ B
DA राजीव रेडियो बेटा मांगे कार स्कूटर बाप राजीव બીજો આવી રીતે પણ બને પણ એ તમારા માટે નથી અત્યારે બેટા માંગે કન્યા સારી બાપ રાજી બેટા માંગે કન્યા સારી બાપ રાજી એ પણ બની શકે આપણને જે સરળતાથી યાદ રહે એનો આપણે ઉપયોગ કરવાનો તો આ બે સમૂહને આપણે આ રીતે તૈયાર કરીશું 5 વખત બોલી અને 5 વખત એને લખી નાખવાનું કાગળની અંદર રફની અંદર આપણે લખી નાખવાનું આ તો તમારે ઉતારવાનું છે અને બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ માટેની સૂચના છે આ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે આપણે આ વિડિયો કે આપણી ટ્રિક્સ બીજા કોઈ વિદ્યાર્થીને આપવાની નથી કોઈ વિડિયો કોઈ વિદ્યાર્થીને આપણે આપવો નહીં કેમ તો સમજજો ધ્યાનથી આપણે 12મું ધોરણ પૂરું કર્યું સારી જગ્યાએ નોકરી મેળવવી છે અથવા તો આપણે કોલેજમાં એડમિશન લેવું છે આપણી જોડે બે ભાઈબંધો છે આપણી ટેવ એવી છે કે મેં તૈયાર કર્યું મને આ મળ્યું એટલે મેં બીજા વિદ્યાર્થીને આપ્યું પરીક્ષા આવી 12મા ધોરણની પરીક્ષા આવી બંને સરખી કેપેસિટી વાળા છે પેલા વિદ્યાર્થી આપણને એક પ્રશ્ન પૂછ્યો અને આપણે એનો જવાબ પણ આપી દીધો કે આ જવાબ આવે છે હવે એનું રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં બને છે એવું કે કેમેસ્ટ્રીમાં એક વિદ્યાર્થીને 90 માર્ક્સ છે અને બીજા વિદ્યાર્થીને 91 માર્ક્સ છે જે વિદ્યાર્થીએ પૂછીને લખ્યું એના 91 માર્ક્સ છે જેને બતાવ્યું એના 90 માર્ક્સ છે બંને વિદ્યાર્થીઓ 12મા પછી એડમિશન મેળવે છે ફોર્મ ભરે છે ત્યાં મેરિટ બને છે મેડિકલની અંદર વાત કરું છું મેરિટ બને મેરિટમાં જે વિદ્યાર્થીએ પૂછીને લખ્યું એ વિદ્યાર્થીનું મેરિટ 0.1 માર્ક્સ ઊંચું હતું અને પેલાનું 0.1 માર્ક્સ નીચું હવે બને છે એવું કે મેડિકલની એક જ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ સીટ બાકી હતી હવે આ બેનો નંબર આવે છે તો વિચારો કે એ ગવર્મેન્ટ સીટની અંદર કોને લાગશે તો જેને પૂછીને લખ્યું ને એને ગવર્મેન્ટની સીટ મળી જશે અને જેને કીધું એ સેલ્ફ ફાઇનાન્સમાં લાગશે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સનો ડિફરન્સ આપણને ખબર છે સેલ્ફ ફાઇનાન્સમાંથી જો ગવર્મેન્ટમાંથી જો ડૉક્ટર બને તો ખૂબ ઓછા ખર્ચે ડૉક્ટર બનશે 5 લાખના ખર્ચે ડૉક્ટર બની જશે પણ સેલ્ફ ફાઇનાન્સમાંથી જે બનશે એ 40-50 લાખ ખર્ચશે ત્યારે બનશે આ ડિફરન્સ ત્યારે આપણને ખબર પડશે એટલે જે વસ્તુ આપણે જાણીએ છીએ જે ટ્રિક્સ આપણને ખબર છે આપણી જોડે આપણે બીજાને નથી આપવું અને ખાસ આ વિડીયો પણ કોઈને બીજાને મોકલવા નહીં આ આપણા અભ્યાસ માટે જ છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું તો આજના આ લેક્ચરમાં આપણે આ બે જે સમૂહ 1 અને સમૂહ 2 છે એને યાદ રાખવાની ટ્રિક્સની વાત કરી નેક્સ્ટ જે લેક્ચર બનશે એ લેક્ચરની અંદર હવે હું બી વિભાગના તત્વોની વાત કરીશ આજે આપણે આના પછી બીજા ટોપિક ઉપર આવીએ છીએ રોજે રોજ આપણે 2-3 સમૂહ છે એને આ રીતે યાદ રાખતા રહીશું તો આપણું પિરિયોડિક ટેબલ છે જ્યારે પણ તૈયાર થઈ જશે પછી 5 મિનિટમાં તમે આપણું પિરિયોડિક ટેબલ લખી શકશો ઓકે હવે આગળની વાત છે આપણી કે કોઈ પણ કેમિસ્ટ્રીમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગે ફોર્મ્યુલા આવતી હોય છે સૂત્રો આવતા હોય છે આ સૂત્રોમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી રીતે ગણવી એની વાત કરવી છે કારણ કે જ્યારે કોઈ પણ સંયોજન હોય તો તમારે એનો અણુભાર શોધવો પડશે મોલિક્યુલર વેઇટ શોધવો પડશે અને મોલિક્યુલર વેઇટ શોધવા માટે તમારે એમાં કેટલા પરમાણુ છે એ પરમાણુની સંખ્યા ગણતા આવડવું જોઈએ ખાસ તો એ સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી રીતે ગણવી એના વિશેની વાત કરીએ છીએ આપણે એમાં પહેલું ઉદાહરણ લઈએ છીએ આપણે H2O જેને હાઇડ્રોજન ઓક્સાઇડ કહે છે પાણી જેને કહીએ તો તમને પૂછે કે આ પાણીમાં હાઇડ્રોજન કેટલા છે અને ઓક્સિજન કેટલા છે એ લખો તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી તો જો H2 આનો એટલે આ જે સંખ્યા લખેલી છે એ આ પરમાણુની બતાવે છે H2 નો મતલબ એ છે કે બે હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે 2 બીજી વાત આવે ઓક્સિજન
તો ઓક્સિજનના જોડે તમે જોઈ શકો અહીં કંઈ જ લખેલું નથી, કંઈ જ નથી, એનો મતલબ કે 1 છે. તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી? તો 1. તો એક ઓક્સિજન છે. તો તમને પૂછે કે પાણીનો એક અણુ શાનો બનેલો છે? તો આપણે કહીશું કે બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુનો બનેલો છે. બીજું ઉદાહરણ લઈએ છીએ CaCO3, જેને કેલ્શિયમ કાર્બોનેટ કહે છે. આગળ આના પછી આપણે સંયોજનના નામ અને સૂત્રોની વાત આવશે, એમાં તમારે આ બધા સૂત્રોના નામ આપણે લખીશું. હવે આ કેલ્શિયમ કાર્બોનેટ છે, એમાં ધ્યાન આપજો. આ કેલ્શિયમ છે, ઘણા કહે છે કે સાહેબ આ કાર્બન અને આ કેલ્શિયમનો પરમાણુ છે, કેલ્શિયમ. તો અહીં કેલ્શિયમની સંખ્યા કેટલી છે? તો અહીં આગળ જોઈએ કંઈ લખેલું નથી, એનો મતલબ કે કેલ્શિયમ 1 છે. બીજો આપણે કાર્બન. આ કાર્બનની જોડે કંઈ જ નથી, 1 છે, એટલે કાર્બનની સંખ્યા પણ કેટલી થશે? 1. ઓક્સિજન જોડે છે 3, એનો મતલબ કે ઓક્સિજનના પરમાણુ કેટલા છે? તો ઓક્સિજનના 3 પરમાણુ છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટનો એક અણુ, એક કેલ્શિયમ, એક કાર્બન અને 3 ઓક્સિજન પરમાણુનો બનેલો હોય છે. ત્રીજું ઉદાહરણ MgSO4. ધ્યાન આપજો. સલ્ફર આ કેપિટલ ઓક્સિજન છે, M છે આ સ્મોલ લેટરમાં આવશે, આ મેગ્નેશિયમ છે. તો આની અંદર મેગ્નેશિયમ કેટલા? 1. સલ્ફર કેટલા? S ની જોડે કંઈ લખ્યું નથી, એટલે S1. અને ઓક્સિજન કેટલા? તો O4 છે, એનો મતલબ કે ઓક્સિજન 4 છે. ક્લિયર? ચોથું NH4NO3. તો ધ્યાન આપો, આ નાઇટ્રોજન છે, આ પણ નાઇટ્રોજન છે. અહીં 1 છે, અહીં 1 છે, એનો મતલબ કે નાઇટ્રોજનની સંખ્યા ટોટલ કેટલી છે? 2. આ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4. અહીં ઓક્સિજનની સંખ્યા કેટલી? 3. તો આ આપણને પરમાણુની સંખ્યા. પાંચમું ઉદાહરણ NH4 twice SO4, એમોનિયમ સલ્ફેટ કહેવાને. હવે અહીં ધ્યાન આપો, જે આ કૌંસ વાળો ભાગ છે એની જોડે લખેલી સંજ્ઞા આ કૌંસના દરેક પરમાણુને લાગુ પડે. દરેક અણુ કૌંસની બહાર જે સંખ્યા લખેલી હોય એ કૌંસમાં રહેલા દરેકે દરેક ઘટક પરમાણુને લાગુ પડે. આ શું કહેવા માંગે છે કે NH4 કેટલા? તો 2. NH4 2 છે. હવે આમ વિચારીએ કે આમાં નાઇટ્રોજન 1 છે, અહીં નાઇટ્રોજન 1 છે, તો ટોટલ નાઇટ્રોજન કેટલા થયા? 2 થયા. હવે અહીં કેવી રીતે યાદ રાખીશું? તો જો નાઇટ્રોજન 1 છે, 1 ગુણ્યા 2 કરો. અહીં જે સંખ્યા હોય એને આના વડે ગુણી નાખો એટલે એની સંખ્યા આપણને મળી જશે. તો નાઇટ્રોજન 1 છે ગુણ્યા 2 કરીશું તો આમાં નાઇટ્રોજનની સંખ્યા કેટલી થશે? 2. ક્લિયર? આના જગ્યાએ જો હાઇડ્રોજન 4 ને 4 એટલે 8 થાય, તો અહીં 4 ગુણ્યા 2 એટલે 8. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? તો 8. ચાલો હવે આપણે છે સલ્ફર. તો સલ્ફર તો એક આ 4 જે છે ઓક્સિજન માટે છે, બ્રેકેટ કરેલું નથી એમાં, એટલે 4 કોના માટે છે? ઓક્સિજન માટે. તો સલ્ફર તો એક જ રહેશે, સલ્ફર 1. ઓક્સિજન કેટલા થશે? ઓક્સિજન આવશે 4. તો આ થયા NH4 twice SO4 માં રહેલા પરમાણુની સંખ્યા. Six. FeSO4 into
7H2O. હવે તમારી સમક્ષ આવા ઘણા સંયોજનો આવશે. પહેલા આપણે સંયોજન વિશે સમજીએ કે સાહેબ આ into 7H2O શું કરેલું છે. તો એના વિશે કોઈ ઉદાહરણ લઈને સમજાવું. કોપર સલ્ફેટ તમારે 10મા ધોરણમાં આવેલું છે. આ રીતે જ્યારે કોપર સલ્ફેટ લખું ને તો એનો એટલે કે આ મેં નિર્જળ કોપર સલ્ફેટ લખેલો છે. નિર્જળ કોપર સલ્ફેટ. પણ જો CuSO4 into 5H2O લખું તો આ થશે સજળ કોપર સલ્ફેટ. હવે ધ્યાનથી સમજો. આ એવું નથી કે આને પાણીમાં ઓગાળ્યો એટલે સજળ બન્યો છે. એવું નથી. કોઈ પણ પદાર્થ છે, પદાર્થમાં પાણીના અણુઓ તો હોય છે. દરેકમાં હોય એવું જરૂરી નથી. આ નિર્જળમાં નથી. આ ધારો કે સજળ છે. સજળ એટલે કે પાણીવાળો નહીં હોય. એ ઘન પદાર્થ જ છે. એને તમે ગરમ કરશો તો પાણી ઉડી જશે, નિર્જળ કોપર સલ્ફેટ બની જશે. હવે આપણને ખબર છે, ત્યાં ભણ્યા છે તમે મોરથૂતો વિશે. મોરથૂતોનો રંગ કેવો છે? વાદળી રંગ. મોરથૂત એટલે કોપર સલ્ફેટ. એ સજળ છે માટે વાદળી રંગનો છે. પણ જો તમે એને ઘન પદાર્થને ગરમ કરો ને તો રંગ દૂર થઈ જશે, રંગવિહીન બની જશે. એ નિર્જળ કોપર સલ્ફેટ કહેવાશે. એટલે રંગવિહીન હોય એ નિર્જળ કોપર સલ્ફેટ કહેવાય, અને જે રંગીન છે વાદળી રંગનું એ સજળ કોપર સલ્ફેટ છે. આને હાઇડ્રેટેડ શબ્દ પણ વપરાય છે. હાઇડ્રેટેડ એટલે પાણીના અણુ સાથેનો. આ CuSO4 માં આ એક અણુ છે, જ્યારે પાણીના કેટલા અણુ કહેવાય? 5 અણુ કહેવાય. એટલે CuSO4 નો તમે એક અણુ લો તો એમાં એક અણુ આ છે અને 5 અણુ એમાં પાણીના છે. તો એક વસ્તુ મેં અહીં લખેલી છે, FeSO4 into 7H2O. તો હવે આમાં ધ્યાન, આ 7 એ કોને લાગુ પડશે? ફક્ત H2O ને જ. આ આખા H2O ની અંદર પરમાણુની જે સંખ્યાને 7 વડે ગુણવા પડે. FeSO4 તો એક જ છે. આ એક જ છે. તો આમાં પરમાણુની સંખ્યા લખે તો પહેલા Fe ની કેટલી થશે? હવે તમને ખબર પડી ગઈ હશે. મને વિશ્વાસ છે કે તમને ખબર પડી ગઈ હશે. Fe ના કેટલા? તો 1. સલ્ફર ના કેટલા? તો અહીં 1. હવે ધ્યાન, ઓક્સિજન અહીં પણ છે ને અહીં પણ છે. તો બંને ઓક્સિજનને ભેગા કરી. આ ઓક્સિજન કેટલા? 4. હવે અહીં કેટલા ઓક્સિજન છે? એક પાણીનો એક અણુ લખ્યામાં એક ઓક્સિજન છે, પણ આ તો 7 પાણીના અણુ છે. તો 7 into 1 આ ગુણ્યા પાછળની સંખ્યા કરી તો +7 એટલે ટોટલ ઓક્સિજન કેટલા થયા? 11. ઓકે, ચલો હવે હાઇડ્રોજન કેટલા? હાઇડ્રોજન કેટલા થશે? 7 2 14. તો આ 14 હાઇડ્રોજન. ક્લિયર થયું? ઓકે, આ હું હોમવર્કમાં આપીશ તમને. ત્યાર પછી 7 માં સંયોજન જોઈને ગભરાતા નહીં. આ તો બધું સરળ થઈ જશે આપણા માટે. આગળ જતા કોઈ તકલીફ નહીં પડે તમને. એટલે આનાથી ગભરાતા નહીં. આટલું મોટું સાહેબ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? FeSO4 NH4 twice SO4 into 6H2O. હવે આમાં મારે દરેક પરમાણુની સંખ્યા શોધવી. પહેલી વાત કરીએ છે Fe કોઈ બીજી જગ્યાએ દેખાય છે? નથી. તો Fe ની સંખ્યા કેટલી છે? 1. ચાલો સલ્ફરની વાત કરીએ તો અહીં એક સલ્ફર છે ને બીજો સલ્ફર અહીં છે. તો સલ્ફર કેટલા? તો એ છે 2. હવે ધ્યાન આપો, ઓક્સિજન અહીં પણ છે, અહીં પણ છે અને અહીં પણ છે. તો ઓક્સિજનમાં ત્રણેયને આપણે ભેગા કરીએ છીએ. અત્યારે હું જુદા રાખી પછી ટોટલ કરી શકાય. આ કેટલા ઓક્સિજન થયા?
4 આ કેટલા ઓક્સિજન થયા 4 પ્લસ આ ઓક્સિજન કેટલા 6 * 1 6 તો ટોટલ કેટલા થયા 14 ઓક્સિજન થયા ઓકે ચલો હવે નાઇટ્રોજન તો અહીં જુઓ આ જે કૌંસ વાળો ભાગ છે પછી લખેલી સંખ્યા કૌંસને જ લાગુ પડશે તો અહીં નાઇટ્રોજન 1 * 2 તો નાઇટ્રોજન કેટલા થયા 2 હાઇડ્રોજન 4 2 8 હવે ત્યાં હાઇડ્રોજન અહીં પણ છે અને અહીં પણ છે તો બંનેનો સરવાળો કરો 4 2 8 તો અહીં લખીએ છે હાઇડ્રોજન 8 4 2 8 અને આ 6 * 2 12 8 + 12 = 12 આવી ગયા બધા જ પરમાણુ આમાં આવી ગયા હવે કોઈ બાકી રહેતા નથી ત્યાર પછી બીજું ઉદાહરણ આપણો કાર્બનિક સંયોજન છે 10માં પણ આનું નામ તમારે આવ્યું છે એસિટિક એસિડ આને શું કહેવાય એસિટિક એસિડ બરોબર IUPAC નામ એનું ઇથેનોઇક એસિડ છે ચલો હવે આમાં ગણીએ આપણે કાર્બન કેટલું તો જો એક કાર્બન અહીં છે અને એક કાર્બન અહીં છે એટલે ટોટલ કેટલા થયા 2 કાર્બન હાઇડ્રોજન કાઉન્ટ કરીએ જો અહીં કેટલા હાઇડ્રોજન છે 3 અને આ એક હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન થયા ઓક્સિજન બન્યું આ એક ઓક્સિજન અને આ બીજો ઓક્સિજન ટોટલ કેટલા થયા 2 તો આ એસિટિક એસિડમાં 2 કાર્બન 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન રહેલા હોય છે 9મા નંબરનું ઉદાહરણ લઈએ K3PO4 પોટેશિયમ ફોસ્ફેટ ચલો આમાં પોટેશિયમ કેટલા 3 ફોસ્ફરસ કેટલા તો 1 ઓક્સિજન કેટલા તો 4 ક્લિયર ત્યાર પછી 10મો નંબર CaCO3 into CaOH હવે આમાં જો કેલ્શિયમ 2 કેટલી છે તો કેલ્શિયમની સંખ્યા કેટલી છે 2 કાર્બન 1 ઓક્સિજન બની ઓક્સિજન અહીં પણ છે ને અહીં પણ છે આ 3 અને આ આવશે 2 તો ઓક્સિજન છે 3 + 2 = 5 અને હાઇડ્રોજન કેટલા 2 હાઇડ્રોજન છે ઓકે ક્લિયર થયું ઓકે હવે જો હવે તમને હું એક કાગળમાં સંયોજનોનું લિસ્ટ મોકલીશ અને તમારે એમાં રહેલા દરેક પરમાણુની સંખ્યા કેટલી થાય છે એ તમારે કાગળમાં લખવાનું અને એની કેમ સ્કેનર આ એપ્લિકેશન ન હોય તો કોઈ પણ પીડીએફની એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો પીડીએફની એપ્લિકેશનમાં શું કરવાનું ફોટો પાડવાનો અને એને સ્કેન કરશે એટલે જે લખેલું હશે એના કરતાં વધુ સારું ઘાટું દેખાશે લખેલું અને પછી એને પીડીએફ બનાવીને અપલોડ કરી શકાય ઓકે કેમ સ્કેનરમાંથી પણ થશે બરોબર સારી રીતે એની પીડીએફ મોકલવાની એટલે આ રીતે પીડીએફ મોકલશો ને તો અહીં દેખાશે ક્લિયર ઓકે તો હું જે સંયોજનોનું લિસ્ટ મોકલું એ લિસ્ટમાં જે તત્વો છે દરેકમાં પરમાણુની સંખ્યા ગણી એનો ફોટો પાડી પીડીએફ બનાવી મને અપલોડ કરો ન ખબર પડે તો ડાયરેક્ટ વ્યવસ્થિત ફોટો પાડેલો હશે લાઇટમાં દેખાયો હશે તો પણ ચાલશે ઓકે આ વિડીયો અપલોડ થયા પછી જ્યારે સ્ટડી થઈ જાય તો 3 કલાકની અંદર એ કામ પૂરું કરી લખી અને મને આજે જે કંઈ ચાલ્યું છે એ બધું નોટ્સ બુકમાં લખી દેવાનું એનો ફોટો પાડી અને મને પર્સનલ મોકલવાનો
જે હોમવર્ક આપો, વર્કશીટ આપો અને કાગળમાં લખી એનો પણ ફોટો પાડીને મૂકી દેવાનો રહેશે. તો આજના આ લેક્ચર નંબર 3 ની અંદર આપણી જે વાત હતી એ આજે પૂરી થઈ. નેક્સ્ટ કાલે આપણે લેક્ચર નંબર 4 લઈશું. એમાં પણ કેટલીક સંકલ્પનાઓ ભણીશું. બરોબર. પછી જ્યારે સંકલ્પનાઓ વ્યવસ્થિત થઈ જશે પછી આપણે પ્રકરણની શરૂઆત કરીશું. ઓકે.